सरस्वतीभ्यो सद्गुरुभ्यो मनोजवान मारुततुल्यवेग जितेन्द्रियाम बुद्धिमतारिष्ठां वातात्मजा सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरणं भृत्यार्त्यं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम् ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये। आई हनुमंत बिराजी कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार पधारिए पवन श्री राम जय
राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय श्री राम जय राम जय जय राम 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 बोले रामचंद्र भगवान की जय श्री कृष्ण कन्हैया लाल की श्री पिपलेश्वर महादेव की श्री पिपरिया हनुमान जी महाराज की श्री रामदेव जी महाराज की जय श्री स्वामी नारायण भगवान की जय श्री सूर्य नारायण भगवान की श्री विहड़ा सर्वशक्ति सनातन धर्म की नमः पार्वती पते हर 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 महादेव महादेव
બિરાજમાન એવા દેવાદિદેવ મહાદેવ શ્રી પીપલેશ્વર મહાદેવ એમના શ્રી ચરણોમાં પ્રણામ. જેમની કૃપા શક્તિ થઈ જાય તો જીવને જ્ઞાન ધ્યાન વૈરાગ્ય અને ભજનમાં પ્રવેશ મળી જાય એવા શ્રી પીપરિયા હનુમાનજી મહારાજ, ભગવાન સીતારામજીનું વાણીમય સ્વરૂપ એવા શ્રી રામાયણ મૈયા અને આપ સૌના હૃદયમાં બિરાજમાન સીતારામજીના દિવ્ય સ્વરૂપને કોટી 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 પ્રણામ પ્રણામ. અદ્વૈતના નાતે ઈશ્વર એક છે. જે બોલી રહ્યો છે એ તમે જ બોલી રહ્યા છો, બીજું કોઈ બોલતું નથી. અદ્વૈતની ભાવના છે. ક્યાં પહોંચ્યા હતા આપણે કાલે? સરસ સરસ, યાદ રાખ્યા, યાદ રાખ્યા. હા, વાહ, સરસ સરસ સરસ. કથામાં પ્રેમ છે, તમને ભાવ છે. સવાર પડવા આવી છે. અયોધ્યાના બધા નગરજનો અચંબામાં પડી ગયા કે મહારાજ હજી સુધી કેમ જાગ્યા નહીં. રોજ ચોથા પ્રહારે મહારાજ જાગી જાય, આજ જાગ્યા કેમ નહીં? ગોસ્વામીજી લખે છે, જાહુ સુમંત જગાવહુ જાઈ, કીજીએ કાજુર જાય સુપાઈ. ગए સુમંત તબ રાहुर माही, गए સુમંત તબ રાहुर माही, देखी भयावन जात निराई. देखी ભયાવન જાત નિરાઈ. સુમંત આવ્યા રાજમહેલમાં, પ્રવેશ કર્યો. ત્યાં તો બધું ઉદળ ભાળ્યું. પૂછે છે પણ કોઈ જવાબ આપતું નથી. અને જ્યાં કઈ કઈ ભવનમાં આવ્યા ને તો જોયું તો મહારાજ ધરતી ઉપર પડ્યા. સુમંત મહારાજને જોઈને ઉદાસ થઈ ગયા. સુમંત કે જય જીવ હો મહારાજ. વારંવાર પૂછે જય જીવ હો મહારાજ, પણ મહારાજ કાંઈ ઉત્તર આપી શકતા નથી, બોલી શકતા નથી. મહારાજ તો કાંઈ ન બોલી શક્યા, પણ કઈ કઈ બોલ્યા હો. પરિન રાજ હી નીંદ નિશી, હે તુજાન જગદીશુ. રામ રામ રટી ભોર કિએ, કાઈ ન મરમ મહીશુ. કઈ કઈ કે આખી રાત મહારાજ હુતા નથી. રામ 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 નું રટણ કર્યું છે. મરમ હું છે એ હું કઈ જાણતી નથી. રામ ને બોલાયા હો, આખી રાત્રિ રામ 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 બસ ઉચ્ચાર કર્યું મહારાજે. સુમંત ને ખબર પડી ગઈ કે મહારાણીએ કંઈક ઉચ્ચાર કરી. હવે સુમંતજી ભગવાનને બોલાવા જાય છે, પણ ગોસ્વામીજી કે રસ્તામાં બરાબર પગે પડતા નથી, સમજ્યા? સુમંતજી ભગવાનને દ્વાર આવ્યા. રામચંદ્રજીએ સત્કાર કર્યો અને સુમંત કે રામજી, પિતાજીની તબિયત કે બરાબર નથી. અને ભગવાન સવારમાં પૂજાના વેશમાં જતા, હજી પહેર્યા કપડે ભગવાન નીકળી ગયા. હા. અને સુમનની હારે ભગવાન હાલ્યા જાય ને
આ દ્રશ્ય જ્યાં જોયું ને ત્યાં લોકોના હૃદયમાં દાહ થઈ ગયો ભાઈ, ભય જાગી ગયો. જાય દીખ રઘુવંશ મની નરપતિ નિપટ કુસાર્યું, સહમી પરે ઉલખી સીધીની મન હું વૃદ્ધ ગજરાજો. જોયું તો મહારાજ કેમ પડ્યા છે કે ગઢો હાથી હોય અને સિંહણીએ કેમ બધા ભેગી થઈને ઘાયલ કરી નાખ્યો હોય, એવી મહારાજની દશા છે. અને કઈ કઈ કેમ બેઠા છે કે જીવની માથે મોત કેમ ઘડિયું ગણતી હોય, એમ કઈ કઈ બેઠા છે. રામનો સ્વભાવ કરુણામય છે. ભગવાને આવું દુઃખ કાનેથી સાંભળ્યું તો નહોતું પણ જોયું નહોતું બાપા, સમજ્યા? કરુણામય મૃદુ રામ સ્વભાવ, પ્રથમ દીખ દુઃખ સુના નહીં કાઉ. કરુણામય મૃદુ રામ સ્વભાવ, પ્રથમ દીખ દુઃખ સુના આવો. તદપિ ધીરે ધરી સમૂહ વિચારી, તદપિ ધીરે ધરી સમૂહ વિચારી, પ્રથમ દીખ દુઃખ સુના નહીં કાઉ. પ્રથમ દીખ દુઃખ સુના નહીં કાહો. કરુણામય મૃદુ રામ સ્વભાવ, કરુણામય મૃદુ રામ સ્વભાવ, પ્રથમ દીખ દુઃખ સુના નહીં કાઉ. પ્રથમ દીખ દુઃખ સુના કાહો. પ્રથમ દીખ દુઃખ સુના નહીં કાઉ. પ્રથમ દીખ દુઃખ સુના કાહો. ધીરજ ધરીને મધુર વચનથી માને પૂછ્યું કે હે માં, મારા પિતાજીના દુઃખનું કારણ મને કહો, આટલા બધા દુઃખી કેમ છે અને તમે કાંઈ નહીં કહો તો દુઃખનું નિવારણ કેમ કરીશ? તો કઈ કઈ શું કહે છે કે આનું કારણ એક જ છે કે રાજાના તમારા ઉપર બહુ સ્નેહ છે. સુનહુ રામ સબ કારણે, ભગવાન કે પુત્રની ઉપર પિતાને પ્રેમ હોય એ સહજ છે, પણ એમાં આવી થોડી પરિસ્થિતિ નિર્માણ થાય કે કઈ કે રાજાએ મને મારા થાપણ પડેલા 2 વરદાન માંગવાનું કીધું અને એ 2 વરદાન મેં માંગ્યા, પણ કે હે રામ, તમારો સંકોચ છોડી શકતા નથી. એક બાજુ તમારો પ્રેમ છોડી શકતા નથી અને એક બાજુ વચન નહીં પાળવાનું દુઃખ છે. પણ ભગવાન પૂછે છે કઈ કઈ માતાને પણ કયા વચન? હવે ગોસ્વામીજી શું કે કઈ કઈ માતાની જે જીભ છે ને એ ધનુષ બાણ છે ને તીર છે, વચન છે, નિશાન રામજી છે. આવું કઠોરપણું છે કઈ કઈમાં, સમજ્યા? નિષ્ઠુરતાથી કહી દીધું કે મેં 2 વચન માંગ્યા, મારા ભરતને ગાદી ને રામજીને 14 વર્ષ વનવાસ. પણ ભગવાનનો સ્વભાવ કેવો છે, ત્યાં તો મનમાં મંદ ભગવાન હસ્યા. મન મુસ્કાઈ ભાનુ કુલ ભાનુ, રામ સહજાનંદ નિધાન. આ સહજાનંદ શબ્દ છે ને એ રામના નામથી પ્રેરિત છે. નામ અવતાર ધારણ કરે બાપા, સમજ્યા? શું કહે છે? મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ રામ સહજાનંદ નિધાન. બોલે બચન વિગત સબ દૂષણ,
बुधु मंगल जनु बाग विभूषण सुनु सुत सोई सुत बड़ भागी जो पितु मातु बचन अनुरागी। બ્રહ્મ કોને કહેવાય બાપા? હે અહીંયા ઉપમા આપી છે બ્રહ્મની કે બૃહત્વાદ અને બ્રહણત્વાદ ઇતિ બ્રહ્મ. ભગવાન રામ છે ને એ આનંદનું કે સ્વરૂપ છે. જે વધ્યાત કરે વધ્યાત કરે વધ્યાત કરે વધ્યાત કરે, જેની કોઈ સીમા નથી. એટલે ગોસ્વામીજી અહીંયા અખંડ ગતિની વાત કરી. જેનો કોઈ સીમાડો નથી એ જ પરમ તત્વ સીમાડામાં બંધાય. અને મહારાજ દશરથજીને ત્યાં સુંદર મજાના ચરિત્રો કરી રહ્યા છે. રામજી કહે છે સાંભળોમાં, એવો પુત્ર ભાગશાળી છે. કેવો? કે જે માતા પિતાના વચનને મસ્તક ઉપર ધરી અને એની આજ્ઞાનું પાલન કરે છે, એ ભાગશાળી પુત્ર છે. અને માતા પિતાને જે સંતુષ્ટ કરે ને એવા સંતાનો કે જગતમાં બહુ દુર્લભ છે. ભગવાન કહે છે, માં તમે મને વનમાં જવાનું કહો છો, હું જાણું છું વનમાં મારું કલ્યાણ થવાનું છે. મને ઋષિ મુનિઓના દર્શન થશે, અનેક સંતોના પરમહંસોના સત્સંગનો લાભ મળશે, બધી પ્રકારે મારું હિત થશે. અને એમાં મારા બાપુજીની પણ સંમતિ છે. હમણાં જ કે હું કૌશલ્યા માને પ્રણામ કરી અને આવું છું. આવા સુંદર મજાના વચનો સાંભળ્યા ત્યાં તો મહારાજ ધીરજ ધરી આંખો ખોલી ભગવાન પિતાજીના ચરણોમાં પડ્યા હો. મહારાજે હૃદય લગાડ્યા, આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી. શું કહે છે કે હે મહેશ્વર, હે સદાશિવ, તમે હંમેશા મારી વિનંતી સાંભળી છે, તો આજ મારી પ્રાર્થના સાંભળો. આશુતોષ તુમ અવઢર દાની હરઉ આરતી હરઉ દીન જનુદાની. तुम प्रेरक सबके हृदय सोमति राम ही देहु बचन मोर तजी रही धर परिहरिशील सने. तुम प्रेरक सबके हृदय. ભગવાન શિવજી શું છે? આ બધાયના હૃદયમાં જે પ્રેરણા કરે છે ને એના પ્રેરક ભગવાન શિવ છે. ગોસ્વામીજી એમ કહે, મારા રામને કેવી પ્રેરણા કરો કે મારા વચનને ત્યાગીને વનગમન ન કરે. જીવનમાં હું ભલે અબજસને પાત્ર બનું, હું ભલે નરકમાં જાઉં, પણ ભગવાન મારી આંખોથી કે દૂર ન થવા જોઈએ. હવે મંગલ સમય સ્નેહ બસ સોચ પરિહરિયતાત आय सुदेय हर्षिय कही पुल के प्रभु गात. ભગવાન કે માતા પિતાની આજ્ઞા હોય તો 14 વર્ષ હું એ કે આખી જિંદગી કે વનમાં રહેવા હું તૈયાર છું. આવા ભગવાન છે. અસ કહી રામ ગવનુ તબ કીના ભોગ શોક બસ ઉતરન દીના. નગર વ્યાપી ગઈ બાત સુત છી છુઅત ચડી જનુ સબ તન છીની. આખા નગરમાં ખબર પડી ગઈ કે રામજીને વનવાસ થયો છે. વિષી કઈડ્યો હોય કે ઝેર કેમ ચડે, એમ આખા નગરના નરનારીને ઝેર ચડી ગયો બાપાઓ.
કઈ કઈને લોકો દોષ દે છે કે ભવન બનાવ્યું અને પાછું આગ લગાડી દીધી અને પછી પાછી આગ લગાડી નાખ્યું કાઢીને કે જોઈ રહી છે. સુખને છોડી અને વિષને હું કામ ચાખ્યું? જે ડાળી ઉપર બેઠી ઈ ડાળી કાપી. સાચું કહે છે કે નારીના સ્વભાવને કોઈ જાણી શકતું નથી. પોતાનો પડછાયો પકડવો હોય તો કે પકડી શકાય, પણ નારીના ચરિત્રને એના સ્વભાવને ન પકડી શકાય બાપા. આવું ગોસ્વામીજીએ લખ્યા છો. ગુરુ પત્ની સહિત બધી બ્રાહ્મણ પત્નીઓ હવે કૈકેયીજીને સમજાવે છે, પણ કૈકેયી કાંઈ સમજવા તૈયાર નથી. હે કૈકેયી, તમે વિચાર કરો, ભરતજી શું રામ વગર રહી શકશે? જાનકીજીનું શું થશે? લક્ષ્મણજી શત્રુઘ્નજી ભગવાન વગર રહી શકશે? અને રામ વનમાં જશે તો હું મહારાજ જીવતા રહેશે? માટે રામને વનવાસની હઠ છોડી દો, અને અમે કહીએ એમ તમે નહીં કરો ને તો કે તમારા હાથમાં કાંઈ નહીં આવે. જેહી ભાંતિ શોક કલંક જાય, ઉપાય કરી કુલ પાલહી. હે કૈકેયી, હઠને છોડી દો અને વાતને સંવારવાની કોશિશ કરો દેવી. જેમ સૂર્યના પ્રકાશ વગર દિવસ ઝાંખો લાગે, જેમ શરીર પ્રાણ વગર ન રહે, કે જેમ ચંદ્ર વગરની રાત્રિની કોઈ શોભા નથી, એમ રામ વગર કાંઈ છે નહીં. પણ કૈકેયીને મંથરા ગુરુએ એવો પાઠ ભણાવ્યો છે, એવો પાઠ ભણાવ્યો છે ને બાપા, એકના બે થવા તૈયાર નથી. હવે આ સુંદર મજાનો એક દોહો લખ્યો કેવો: નવ ગયેન્દુ રઘુવીર મનુ, રામ અલાન સમાન, છૂટ જાની બન ગવનુ સુની ઉર આનંદ અધિકાન. રામનું મન કેવું છે કે નવો પકડેલો હાથી હોય ને, અને બેડીએ બાંધી દીધો હોય, અને પછી બેડી છોડીને કેમ છૂટો કરે ને જે આનંદમાં આવે હાથી, એમ ભગવાન આનંદમાં આવી ગયા. કારણ કે વનમાં જવાનું થયું ને. આવ્યા કૌશલ્યા માએ પાએ, માતાજીએ હૃદય લગાડ્યા અને અમુક વસ્ત્રો આપ્યા, ખૂબ વાત્સલ ઉભરાણું. કૌશલ્યાજી શું કહે છે કે હે રામ, આ અયોધ્યાની પ્રજા કે ઘણા સમયથી ઈચ્છા હતી પ્રજાની તમે રાજા બનો, માટે સ્નાન કરી શણગાર સજો, થોડુંક મોઢું મીઠું કરો, તમારા માટે મીઠાઈ લાવીશું. આજે તમને રાત તિલક થવાનું છે. અને તૈયાર થઈ અને હવે તમારા પિતાજી પાસે પ્રયાણ કરો. ભગવાન મૃદુવાણીમાં બોલ્યા હો કે માં, પિતાજીએ મને રાજ આપ્યું છે, પણ વનનું રાજ આપ્યું છે. પિતા દીને મોહી કાનન રાજુ, જहाँ सब भांति मोर बड़ काजू. जहाँ सब भांति मोर काजू, पीता दीन मोहि कानन राजू, पीता दीन मोहि कानन राजू, जह सब भांति मोर बड़ काजू. आय सुदेहि मुदित मन माता, जेहि मृदु मंगल कानन जाता. जनी स्नेह बस डर पसु भोरे, जनी स्नेह डर पसु भोरे, आनंद अंब अनुग्रह तोरे. आनंद ભગવાને વાત કરી કે મારે વનમાં જવાનું છે, ને સિંહ ત્રાડ પાડે અને મૃગલી કેમ ભયભીત થઈ જાય ને બી જાય, એમ કૌશલ્યામાં બી જાઓ. હે રામ, રડતા હૃદય બોલ્યા હો
કે તમારા બાપુજી તો તમને પ્રાણ કરતા પણ વધારે પ્રેમ કરે છે, તો આવો તમારો શું અપરાધ થયો કે તમને વનમાં મોકલ્યા? હે રામ, મને કયો કે સૂર્યકુળને બાળવા કોણ અગ્નિ બન્યું છે? રામજી તો કાંઈ ન બોલ્યા, પણ હારે સચિવનો એક દીકરો હતો ને, એને બધી વાત કરી. શું કહે છે? અને વાત જ્યાં સાંભળીને ત્યાં કૌશલ્યામાની દશા કેવી થઈ ગઈ કે સાપે સસુંદર ગળી હોય ને એવી દશા થઈ ગઈ. હે રામ, હું તમારા ઉપર વારી જાઉં. હું જાણું છું કે તમારા વગર ભરત ગાદી ઉપર નહીં બેહે, તમારા પિતા તમારો વીર નહીં જીરવી શકે, પણ ખાલી પિતાજીની આજ્ઞા હોત ને તો હું તમને ન જવા દે, પણ મારે હારે માતાની આજ્ઞા છે ને, એટલે હું હવે કાંઈ બોલી શકીશ નહીં. ગોસ્વામીજી અહીંયા સિદ્ધાંત આપે, બાપા, પિતાજીના ઋણમાંથી મુક્ત થઈ જવાય, પણ માતાના ઋણમાંથી કોઈ દી મુક્ત થવાતું નથી બાપા. માનું ઋણ એવું છે, સમજ્યા? બધાથી આ જગતમાં મોટામાં મોટું માં છે. માતૃત્વ ન હોત ને તો આ સૃષ્ટિમાં એટલા બધા હોત જ નહીં. આ માતૃત્વનો બધો મોટો મહિમા છે બાપા. આ માતૃત્વના હિસાબે આ પૃથ્વી ટકી રહી છે, અને માતૃત્વના હિસાબે આપણે બધા આનંદ કરીએ છીએ બાપા. શું કહે છે કૌશલ્યાજી કે વન દેવી તમારા પિતાજી માનજો, માતા પિતા માનજો વન દેવીને, અને પશુ પક્ષીઓને તમારા સગા સંબંધી માનજો. હું તો કહું છું રામ કે અયોધ્યા અભાગી છે ને વન બળભાગી છે. વનના કે મોટા ભાગ છે. બળભાગી બને અવધય ભાગી, જો રઘુવંશ તિલક તુમ ત્યાગી. કૌશલ્યાજી કહે છે તમે વનમાં જાઓ એમ તો હું ન કહી શકું, પણ હવે મારે પસ્તાવા સિવાય બીજું કાંઈ રહ્યું નહીં. સમાચાર તે સમય સુનિશિએ ઉઠીએ કુલાય, સાસુ પદ કમલ જુગ બંધી બેઠી સુનાય. જાનકીજીને સમાચાર મળ્યા કે ભગવાન વનમાં જાય છે. આવ્યા, સાસુમાના ચરણોમાં પ્રણામ કરી અને નતમસ્તકે બેહી ગયા. અંતરમાં ઈચ્છા છે કે મને લઈ જાય. વિચાર કરે હું મારા પૂર્ણ જોર કરશે, અને જો કે રામજી મને નહીં લઈ જાય ને તો શરીર આયા રહે છે ને પ્રાણ એમની હારે જાય છે. હવે કૌશલ્યામાં બોલ્યા, હે તા, જાનકીજી કે બહુ કોમળ છે અને બધાને ખૂબ પ્રિય છે, અને મેં મારી આંખની પૂતળી જેમ રાખ્યા છે. મારા પ્રાણ કરતા પણ મેં એને હાચવા છે. હું જાણું છું કે એને ધરતી ઉપર બહુ ઓછા પગ દીધા છે, અને અમારા માટે સંજીવની છે, જીવન સમાન જડીબુટી છે. જીયન મોરી જીવ જોગવત રહેવું, દીપ બાતી નહીં તારન કહેવું. વનમાં તો કે કોણ રહી કે જે કઠોર હૃદયના હોય ને ઈ રહી કે વનમાં, જેને કોઈ કલેશ ન હોય, જે કાયમ રહેતા હોય. અને તપસ્વી શું કામ રહે છે વનમાં બાપા? એ કે બધાય સુખ સંપત્તિને છોડીને જેને સહજ વૈરાગ સ્વીકાર કર્યો એટલે ઝૂંપડામાં રહીએ કે બાપા. આ મહેલોમાં કે મોટા થયેલા જાનકીજી ઝૂંપડામાં કેમ રહી શકશે? હે રામ, તમે જાનકીજીને સમજાવો. જોશી ભવન રહે કા અંબા, મોઈ કા હોય બહુત અવલંબા. રામજી સમજી ગયા કે માનું કહેવાનું એમ થાય છે કે તમે જાનકીજીને સમજાવો, આવવાની જીદ ન કરે. હવે માની સામે બોલવામાં ભગવાન સંકોચ અનુભવે છે, પણ છતાં બોલ્યા, હો કે હે જાનકીજી, તમે પેલા મારા વચન સાંભળી લો. હે સીતાજી, મારું એમ કેવું છે કે તમે અયોધ્યામાં રહેશો
તો હાહુ હારાની સેવાનો અવસર મળશે અને આમાં દરેક પ્રકારે તમારી ભલાઈ છે. અને ભગવાન બોલ્યા કે સાસુ સસરાની સેવા એ નારી માટે પરમમાં પરમ ધર્મ છે બાપા. એ હિતે અધિક ધર્મ ન દૂજા, સાદર સાસુ સસુર પદ પૂજા. સાદર સાસુ સસુર પદ પૂજા. હારામાં કઈક તકલીફ થઈ તો એમ ન કે બાપા હું અહીં બેઠી છું કરવી આવી, એને સમજાવાય બાપા. આ સુંદર મજાનો અહીંયા ભાવ આપ્યો છે. હે રાજકુમારી, માતાઓને અને પિતાને જ્યારે તમારી મારી યાદ આવે ને ત્યારે શાસ્ત્રોની પુરાણની કથા સંભળાવજો. ગુરુ શ્રુતિ સંમત ધર્મ ફલ પાહી ભી નહીં કલેશ, હઠ બસ સબ સંકટ સહે ગાવલન વૃષ નરેશ. સુંદર ભાવ આવ્યો છે. ગુરુ કેમ કરી, વેદ કેમ કરી અને શાસ્ત્ર કેમ કરી તો ધર્મનું ફળ પ્રાપ્ત થાય બાપા. જીવનમાં કોઈ દી કલેશ નહીં આવે અને આધીન વ્યાધિ બધું ટળી જાય. ધર્મનું ફળ ઈ છે બાપા. આ જીવન જીવવાનો કંટાળો નહીં આવે, સદા ને માટે પરમાનંદ પ્રગટ સ્વરૂપમાં રહેશે. અને આ પ્રમાણે કે જેને જેને નથી કર્યું ને બાપા એને ખૂબ 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 સંકટો વેઠવા પડ્યા છે. માટે આપ હઠ ન કરો, અને હઠ કરવાનું પરિણામ દુઃખ આવે છે. હું જાણી ગયો છું તમને વનમાં આવવાની ઈચ્છા છે, પણ વનનું દુઃખ બહુ ભયંકર છે. ત્યાં રહેવાની વ્યવસ્થા ન હોય, કાંટા કાંકરા જંગલ જાડી આ બધું પસાર કરવું પડે. તમારા ચરણ કોમળ છે, પહાડને મોટા મોટા ચડવા પડે, નદી નાળા તરવા પડે અને વનચર પ્રાણીઓનો ખૂબ ત્રાસ હોય અને વલકલ વસ્ત્રોને ધારણ કરવા પડે. બધો વિચાર કરી અને બધાય દિવસો અનુકૂળ ન હોય, ક્યારેક ફળ ફૂળ મળે, ક્યારેક જળ ને ફળ ફૂળ ન મળે, માટે તમે વનને યોગ્ય નથી. સહજ સુહદ ગુરુ સ્વામી શીખ જો ન કરહી શિરમાની, ચો પછતાઈ અઘાઈ ઉર આ અવસ્થ હોય હિતહાની. પતિદેવની શિખામણ શીતળ છે, પણ સીતાજીને અગ્નિના દાહ જેવી લાગી હો. અરે કે મારા સ્વામી મને છોડીને જવાની વાત કરે છે. આંખમાં હોડ આવી ગયા. હવે જાનકીજી કેવું બોલ્યા છે હો કે હે માં, મારા સ્વામીની હાજરીમાં તમને કઈક વિનય કરું એ વ્યાજબી નથી, પણ છતાં મારા પતિદેવે મને ખૂબ શિખામણ આપી અને એમાં બધી પ્રકારનું મારું હિતય છે. પણ મને સમજાય છે ત્યાં સુધી કે નારીને માટે પતિ વગરનું જે દુઃખ છે ને એવું બીજું એકય દુઃખ નથી સંસારી જીવ માટે. પ્રાણનાથ કરુણાયતન સુંદર સુખત સુજાન, तुम बीन रघुकुल कुमद बिदु सुरपुर नरक સમાન. હે પ્રાણનાથ, તમારા વગર મારા માટે ઇન્દ્રની નગરી પણ નરક સમાન છે. હવે 3 ચોપાઈનો એવો ભાવ આપ્યો બાપા કે માતા પિતા બેન ભાઈ બધાય સ્નેહીજનો ગુરુજનો બાળકો આખું નગર આ બધું કોના નાતે છે? તો હે નાથ, તમારા નાતે આ બધાયનો કે નાતો છે. સ્ત્રીના માટે તો તેનો પતિ જ સર્વસ્વ છે. આ બીજો બધોય નાતો છે ને બાપા, તો એના નાતે આ નાતો છે. સમજ્યા? જહલગીનાથ નેહ અરુનાતે પિય બિનુ તિહઈ તરહી નહીં તાતે. શરીર ધન ધામ ધરતી નગર રાજ આ બધું સ્વામી તમારા વગર શોક સમાન છે. બધા ભોગ મને રોગ જેવા લાગશે અને સંસાર મને તમારા વગર યાતના સમાન લાગશે. જેમ શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી કોઈ મૂલ્ય ન રહે,
એમ નદીમાંથી પાણી હુકાઈ જાય પછી એનું કોઈ મૂલ્ય ન રહે, એમ નારીનો પતિ જતો રહે ને બાપા પછી એનું કોઈ જગતમાં મૂલ્ય રહેતું નથી. જીએ બીનું દેહ નદી બીનું નારી, એસીએ નાથ પુરુષ બીનું નારી. એસે નાથ પુરુષ બિંદાય. ખગ મૃગ પરિજન નગર બનુ વ્યાકુલ વિમલ કુંકલ, નાથ સાત સુર સદન સમ પરન સાલ સુખ મૂલ. કે વનમાં રહે જે પક્ષુ પક્ષી છે ને બાપા, એ કે હે પ્રભુ મારા પરિવાર જેવા છે, હું તમારી હારે પર્ણકુટીમાં રહીશ તો મને મોટા મહેલ જેવું લાગશે. વન દેવી દેવતાઓ મારા માટે હાહુ હારા જેવા છે, અને કંદ મૂળ અને ફળ 56 ભોગ જેવા લાગશે, પણ હું તમારા વગર નહીં રહી શકું. અને આપ આવો ત્યાં સુધી શું મારો પ્રાણ ટકી શકે એમ તમને લાગે છે? માટે હે સ્વામી હું તમને સહયોગરૂપ બનીશ, રસ્તામાં ખૂબ સેવા કરીશ, મને સાથે લે. ऐसे वचन कठोर सुनी जोन देव बिरदानी, तो प्रभु विषम वियोग दुख चादरी पावर प्राण. આમ કહેતા કહેતા જાનકીજી રડી પડ્યા. હવે ભગવાને જાનકીજીની વિકળ દશા જોઈને વિચારી લીધું કે જાનકીજી અયોધ્યામાં નહીં રહી શકે, એટલે ભગવાને કીધું હવે તમે પણ હારે હાલો. હવે માતાજીની આજ્ઞા લઈ આવે છે આ બાજુ પવન બાજુ. હવે આ દશા કેવી છે બાપા, જેને વિધાતા પણ વર્ણાવી ન શકે, સમજ્યા? समाचार जब लक्ष्मण पाए, व्याकुल बिलख बदन उठी दाए. જ્યાં લક્ષ્મણજીને સમાચાર મળ્યા કે રામજી વનમાં જાય છે, ત્યાં તો એકદમ વ્યાકુળ થઈ ગયા હો. શરીર મંડ્યું કાપવા, હાથમાં નથી રહેતું શરીર. આવી અવસ્થામાં લક્ષ્મણજી ભગવાન પાસે આવ્યા. પાણીમાંથી કે માછલાને જેમ બહાર કાઢો ને કેમ તડફડે, એમ લક્ષ્મણજી તડફડી રહ્યા છે. વિચાર કરે છે કે આજ મારા બધા પુણ્ય ખલાસ થઈ ગયા, શું ભગવાન મને હારે લઈ જાય છે કે ભવનમાં રહેવાનું કહેશે, શું કરશે પ્રભુ? ભયભીત છે લક્ષ્મણજી. આવ્યા અને કેમ હાલ્યા આવ્યા છે લક્ષ્મણજી કે લાખો રૂપિયાની સંપત્તિ ત્યાગી, તણખલાની માફક ત્યાગીને કેમ કોઈ વેરાગી હાલ્યો આવતો હોય, એમ લક્ષ્મણજી મહારાજ હાલ્યા આવે. ગોસ્વામીજીનો કેટલો અભ્યાસ છે બાપા, સમજ્યા? વારે 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 એવા દ્રષ્ટાંતો આપે છે આપણને, આધ્યાત્મિક દ્રષ્ટાંતો આપે. હવે આવીને ભગવાનના ચરણમાં પડ્યા. ભગવાન કે હે तात તમે દુખી ન થાવ, મહારાજ ને માતાની સેવા કરવાનો તમને અવસર મળ્યો છે. તમે બધું જાણો છો ભાઈ કે ભરત શત્રુઘ્નની હાજરી નથી, પિતાજી વૃદ્ધ છે, હું વનમાં જઈ રહ્યો છું, એમના મનમાં ખૂબ દુઃખ છે, તો તમે અયોધ્યામાં માતા પિતા હારે રહ્યો, અને નહીં રહ્યો તો આપણને મોટો દોષ લાગશે. શું કામ? કે જે રાજાની પ્રજા દુખી હોય એ રાજા નરકનો અધિકારી છે. આમ જે આ વચનો ભગવાન બોલ્યા ને, આ લક્ષ્મણજી વ્યાકુળ થઈ ગયા હો. સિય રે વચન સુની ગયે કેસે, પરસત તુહીન તામ રસુજે. ભગવાનના શીતળ વચન સાંભળી જેમ હિમ પડે અને સોળ કેમ હુકાઈ જાય બાપા, એમ લક્ષ્મણજી હુકાઈ ગયા હો. લક્ષ્મણજીએ ભગવાનના પગ પકડા કે હે નાથ, હું તમારો દાસ છું, શું તમે કે દાસનો ત્યાગ કરી શકશો? હે નાથ, તમે ધર્મ ધુરંધર છો. આ અગમ ને નિગમ ને આ વેદની વાતો કોને કહેવાય કે કોક અધિકારી હોય ને કે એને કહેવાય. હું તો તમારું નાનું બાળક છું. તમે જ કહેતા ને પરશુરામજીને કે હજી મારો ભાઈ દૂધ પીતું બાળક છે, કે દૂધ મુખો છે. હું કાંઈ જાણતો નથી, કે હું કેવલ તમને એકને ઓળખું છું. તમે મારા નાથ છો, તમે મારા નાથ છો.
આટલી મને ખબર છે. અને નાથ શબ્દ છે ને બાપા, એ જે સર્વસ્વ છે ને ઈશ્વર, એને હે નાથ, નાથ એને કહેવામાં આવે. સમજ્યા? તમે મારા નાથ છો. અને આ શબ્દમાં બધી પ્રાર્થના સમજાય જાય બાપા. બીજા શબ્દો ન આવડતા હોય તો હે નાથ, હે નાથ, હે નાથ, હે નાથ, આમાં બધું આવી ગયું બાપા. હા, લક્ષ્મણજી આ સિદ્ધાંત આપ્યો કે આપણું બાપા કોઈ નથી. સમજ્યા? એક રામ વિના, રઘુનાથ વિના, અપના કોઈ નહીં. એ આ જગત તો કે બાપ આપણે નહોતા તોય હતું ને, સી તોય છે, નહીં હોય તોય હશે. અહીંયા આપણું કોઈ છે નહીં ઈશ્વર સિવાય. એક આત્માનો સંબંધ છે કેવલ આપણને. અને આત્માને નથી કોઈનો સંયોગ ને નથી કોઈનો વિયોગ બાપા. સમજ્યા? આ મૃત્યુ સમયે પ્રસન્નતા પૂર્વક મરીને, એટલા માટે આ કથા, સત્સંગ ને ભજન શું કામ જરૂરી છે? કે બાપા મૃત્યુ સમયે વહમું ન લાગે કે મારે આ બધી મૂકીને જવું પડશે માયા. હા, પ્રસન્નતા પૂર્વક મૃત્યુ થાય, કાંઈ વાંધો નહીં. આ તો કે મંગલ પર્વ છે, આ તો મૃત્યુ લોક છે. આ મરવું પડે, જન્મવું પડે, એક ક્રમ છે આ સૃષ્ટિનો. જેમ એક કપડા કેમ મેલા થાય ને એક કોઈ મૂકીને બીજા પહેરી, એમ બાપા આત્મા નીકળી જાય ને બીજે જાય બીજો શરીર ધારણ કરે. પંચમહાભૂત આત્મા અમર છે બાપા. સમજ્યા? હવે લક્ષ્મણજી કે મોરે સબહી એક તુમ સ્વામી, મોરે સબહી એક તુમ સ્વામી, दीन बंधुर अंतर्यामी, दीन बंधुर अंतर्यामी, धर्म नीति उपदेश ताही, धर्मनीति उपदेश हिताई, कीरति भूति सुगति प्रिय नाई, मन क्रम चरण रत रत होई, मन क्रम चरण रत रत होई, कृपा सिंधु परि अरती सोई, कृपा सिंधु परि हरि कै सोई, બધાય શાસ્ત્રોનો, વેદનો, પુરાણનો અહીંયા નીચોડ આપ્યો. શું કે બાપા આપણું અહીંયા કોઈ નથી. અને ઈશ્વરને છોડીને આપણે બીજાને પોતાના માન્યા ને, ત્યાંથી જ આપણે આ ઝાડમાં ફસાણા બાપા. જે આપણું હતું નહીં, આપણું ક્યારેય થવાનું નથી. એને આ જગતને ગોસ્વામીજી કે આપણે પોતાનું માન્યું ને, એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. એટલે લક્ષ્મણજીએ કીધું કે મારે હવે તમારા સિવાય કોઈ આધાર નથી અને કોઈની હારે નાતો નથી. હવે લક્ષ્મણજી કહે છે મારે કીર્તિ નથી જોતી, મારે ગતિ નથી જોતી. મન કર્મ વચનથી આપના શરણમાં રહેતો હોય, શું કે આપ એને છોડી શકો ખરા? આવા વચન જ્યાં લક્ષ્મણજીને સાંભળ્યા ત્યાં ભગવાને હૃદય લગાડીને કહ્યું જાઓ તમે માતાની આજ્ઞા લઈને આવો. પછી લક્ષ્મણજી સુમિત્રા પાસે આવ્યા, બધી વાત કરી, માતાને દારૂનો દાહ થયો. પણ હવે શિખામણ આપે છે માતા કે હું કે ભગવાન રામ પ્રાણ પ્રિય છે, બધાનું જીવન છે, બધાના સખા છે, પૂજનીય છે. આમ માની અને મન કર્મ વચનથી તમે રામ ને સીતાજીની સેવા કરજો. તમારું આ અયોધ્યામાં કાંઈ કામ નથી, જहाँ રામ તहाँ અવધ નિવાસું. આ નિષ્કામ ભક્તિનો માએ લક્ષ્મણજીને ઉપદેશ આપ્યો કે કાંઈ પણ કર્મ કરો એ પ્રભુના નાતે કર્મ કરો. કે આ બધું જે કાંઈ છે એ મારા હરિના નાતે છે. પતિ, પુત્ર, ભાઈ, બેન, કુટુંબ, ગામ, દેશ બધોય મારા પ્રભુને નાતે નાતો છે. એમ સમજીને જે જીવન જીવે ને એને નિષ્કામ ભક્તિ કહેવાય. હવે
ગોસ્વામીજી કે ઈ માતા જગતમાં ધન્ય છે કે જેનો પુત્ર ભગવાનનો શરણાગત છે. હવે હું કે બેટા રામ સાંભળો લક્ષ્મણજી, તુમરે ભાગ રામ બન જાય, દૂસર હેતુ તાત કछु નહીં, કે બીજો કોઈ હેતુ છે જ નહીં તમારા હાટું થઈને કે રામ વનમાં જાય. શું કામ? કે પૃથ્વી તમારા મસ્તક ઉપર છે અને આ પૃથ્વી ઉપર રાક્ષસોનો આસુરી વૃત્તિનો બહુ મોટો ભાર છે. એ તમને હળવો થાય ને મારે એટલે રાક્ષસોને, એટલે તમારા માટે વનમાં જાય છે, બીજું કોઈ કારણ છે નહીં. આવો સુંદર ઉપદેશ આપી અને જાઓ સીતારામજીના ચરણમાં મન કર્મ વચનથી પ્રેમ કરજો, તમને અવિચળ પ્રીતિ થઈ જશે. માતુ ચરણ શિરુનાઈ ચલે તુરત સંકૃત હૃદય, બાગુર વિષમ તોરાઈ મન ભાગ મૃગ ભાગવત. લક્ષ્મણજી કે બગીચામાં હરણ ફસાઈ ગયું હોય અને વ્યાકુળ વ્યાકુળ થઈ ગયું હોય, જેમ કેમ સીંડું ભાળે એમ એમ ભાગ્યા, હો હરણિયું ભાગે એમ ભાગ્યા. હવે નગરમાં બધા નરનારી દુઃખથી ઘેરાઈ ગયા. નૃપહી પ્રાણ પ્રિય તુમ રઘુબીરા, શીલ સ્નેહન છાડી. મહારાજ દશરથજી પાસે આવ્યા. મહારાજ દશરથજી ખૂબ સમજાવે છે કે મને ભલે અબજો મળે, હું ભલે નરકે જાઉં, પણ હે રામ તમે વનમાં ન જાઓ. હવે આ આવી બધી ચર્ચા હાલે ને ત્યાં કઈ કઈ આવ્યા કે જો રામ, મહારાજને તમે પ્રાણથી પણ વધારે વાલા છો, તમારા શીલ સનેને છોડી શકતા નથી, અને એ છોડી નહીં શકે ને તો બધું તમારું સત્કર્મ જતું રહેશે. હવે તમને અનુકૂળ પડે એમ કરો. કેટલી કઠોરતા છે આમાં. અને મહારાજ આ વચનો સાંભળ્યા ને તો બાણ જેવા લાગ્યા. કે છે કે મારો પ્રાણ ભેગ્યો છે કે શરીરમાંથી કેમ નીકળતો નથી. મહારાજ આવા અવસ્થામાં આવી ગયા. આટલું કહી અને મહારાજ વિહવળ થઈ ગયા. ભગવાન હવે વનમાં જવાની તૈયારી કરે છે. બધાએ વશિષ્ઠજીને બોલાવ્યા. બ્રાહ્મણને બરાબર વરખાસન મળે એની કાળજી લેવા કીધું. અને બાપા પેલા હતું સમજ્યા, સાધુ બ્રાહ્મણો ખાલી આધ્યાત્મિક અભ્યાસ કરતા. શું કામ? કે સમાજની સંસ્કાર વ્યવસ્થા હચવાય રહે, સમાજની સંસ્કાર વ્યવસ્થા સચવાય રહે એટલા માટે આધ્યાત્મિક અભ્યાસ અને વેદ અને શાસ્ત્રોનું અધ્યયન જ કરતા. અને સમાજ એને જે કાંઈ જરૂરિયાત હોય એ બધી પૂરી પાડતા. અને વાતે બાપા હાસી પડી. અત્યારે ધીએ 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 આમ જો પુરાણનું જ્ઞાન ને શાસ્ત્રોનું જ્ઞાન ને વેદનું જ્ઞાન ને આપણા વડવા પાસે જે બધું હતું એ ભૂલાતું જાય છે. પરિણામે ઘરથી પાડોશીથી પાડોશી વિખૂટી પડી ગયા. ઘર શેરીથી વિખૂટું પડી ગયું, શેરી સોસાયટીથી વિખૂટી પડી ગઈ, ગામથી વિખૂટું પડ્યું, ગામ તાલુકાથી વિખૂટું પડતું જાય. લાહ મંડી લાગી બાપા. આગળ આ બધી કથા શું કામ છે બાપા? ધર્મ ને શાસ્ત્ર ને વેદ ને પુરાણ શું કામ? કે આજે વેર ઝેર પ્રગટે છે ને બાપા, એ ભૂલી અને હળી મળીને રહેવા માટે આ બધું છે બાપા. હા, હવે દાસ દાસી બોલાઈ બહોરી, ગુરુ હી સોંપી બોલી કર જોરી. દાસ દાસીઓને બોલાવ્યા, ગુરુજીને બધાને હોઈપા. અને બાપા બીજી એક વાત મને યાદ આવી ગઈ કે જે ઘર સંપત્તિ મા બાપ પુત્ર પરિવાર બધું છોડીને ભજન કરવા નીકળી જાય એને જગત પૈસા આપે. ઈ પાપમાં પડે અને ઓલાને પાપમાં પડે. બે પાપમાં પડે બાપા. એ જે સંન્યાસી થઈ ગયા હોય ને સંસાર છોડી, એને કોઈ દી આઠાના અપાય નહીં જો પાપમાં ન પડવું હોય તો. કારણ કે બિચારો ભજન કરવા થયો સાધુ. હા, અરે અમુક અમુક તો સમજો ભર જુવાનીમાં વેરાગ લાગી જાય સમજ્યા. હા, એમ આ બધી વાતો આવી છે બાપા સમજ્યા. માટે સંન્યાસીને કોઈ દી આઠાના ન આપવા. હા, એ કરતા પારેવાને જાહેર છે, ગાયુંને નીણ છે, કોઈ દીકરીને કોઈ ભણવા માટે સોંપડા છે, નોટબુકો છે, એવું લઈ દેવું. હા,
પણ સંન્યાસી જે થઈ ગયો હોય ને એને તમે પૈસા આપો ને તે મોટામાં મોટું પાપ છે. એને જમાડાય ને એક જોડે લુગડા દેવાય. હા, કારણ કે બધું છોડીને બાપા સાધુ થયો છે. 22 વર્ષે બધું છોડી દીધું. આટલો જેને વેરાગ હોય ભર યુવાનીમાં જે સાધુ થઈ ગયો હોય એને હું કેમ પૈસા આપવા પડે? આપણે પાપમાં પડવું ને એને બિચારાને વેરાગ ભૂલવાડવો, સમજ્યા? માટે સમાજમાં જાગૃતતા જરૂરી છે. સંન્યાસીને કાંઈ અપાય નહીં. શું કામ? આપણે પાપમાં પડીએ છીએ બાપા. એને કોણે કીધું કે આ બધું વંડિયું ને આશ્રમ ને આ બધું? એને તો ભજન કરાય, સમજ્યા? અને ગામડે ગામડે ફરાય, ધર્મનો ઉપદેશ કરાય, શાસ્ત્રોને ભણાય. કારણ કે ભજન કરવા હાટું બિચારો સાધુ થયો છે, તો પછી એના વૈભવ ને આ બધું શું જરૂર છે? હામુનું તમે એનું ભજન બગાડો છો. અને ઓલું કાંઈ ન હોય ને તો વિશ્વ કલ્યાણ માટે ભજન તો કરે. મોબાઈલ હોય જોયા કરે, ટીવી હોય જોયા કરે, ભજન ક્યાંથી કરે બાપા? આમ બધી આવી વાતો છે બાપા, સમજ્યા? માટે એને આટા નહીં અપાય નહીં, જમાડી દેવાય, સમજ્યા? હા, સંસારી હોય સાધુ, બાળ ગોપાળ હોય, નાનો માણા હોય, પૂજા પાઠ કરતો હોય, મંદિરને હાસવતો હોય, એને મદદ કરવી જરૂરી છે બાપા. શું કામ? આ સાધુ અને હજી ભવિષ્યમાં છે ને, હું મારી આગાહી છે કે આ રાષ્ટ્રને એકવાર ગામડાનો પૂજારી યાદ આવશે, આવશે ને આવશે બાપા. શું કામ? તમે ઓળખો જ છો કે આ ફલાણા ભાઈ દીકરો ના એના દીકરાનો દીકરો ના એના અને ઓલાને તમે ઓળખતા નથી. હા, એમ આ બધી વાતો આવી છે. માતુ સકલ મોરે બિરહી જહીન હોય દુખ દી, સોઈ ઉપાવ તુમ કરહુ સબ પુરજન પરમ પ્રવીણ. બધાને ભગવાને અનેક પ્રકારે સમજાવ્યા. ગણપતિ ને પાર્વતી ને શિવજીની બધાની પ્રાર્થના કરી અને હવે સીતારામજી લક્ષ્મણજીએ વનમાં જવા માટે ચરણ ઉપાડ્યા છે બાપાઓ. આર્તનાદ ઉઠ્યો. અયોધ્યા વાસીઓ બધા હારે હારે હાલવા માંડ્યા કે બાપા રામ આયા નો રે તો આપણે અયોધ્યામાં શું કામ છે? આખી અયોધ્યા ભગવાન હારે હાલવા માંડી, કોઈ પાછું વળતું નથી. જાણે અંધારી રાત્રિ ઉતરી હોય અને લોકો ઘોર જંતુ જેવા લાગે ને એવા કે લાગ્યા. એકાબીજીને ગમતા નથી. પિતાને પુત્ર નો ગમે, પુત્રને પિતા નો ગમે બાપા. હા, રામ નો હોય ને બાપા ત્યાં બધું આવું જ હોય, સમજ્યા? હા, એકાબીજી પરિવારમાં વેર હોય, સમજ્યા? પતિ પત્નીને વડકા કરે, પત્ની પતિને વડકા કરે, છોકરા માતા પિતાને વડકા. શું કામ? સંસ્કાર નથી બાપા, ધર્મ નથી, એટલે આવું બધું બન્યા કરે છે. હવે શું કહે છે? ભગવાને વિચાર કર્યો કે આ કોઈ પાછા નહીં વળે. પછી આમ હાલતા હાલતા તમસા નદીના કિનારે આવ્યા. રાત્રિ મુકામનો નિર્ણય થયો. ભગવાને બધાને ખૂબ સમજાવ્યા પણ કોઈ અવધ્યમાં પાછા વળ્યા નહીં. હવે રાત્રિનો એક પહર વીત્યો ત્યારે દેવતાઓએ મંત્રનો ઉપયોગ કરીને ગાઢ નિદ્રામાં હુરાવી દીધા. ભગવાને સુમંતજીને જગાડીને કીધું, સુમંતજી, આપણે અત્યારે નીકળી જાય, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને એવો કે રથ હાંકો, એવો રથ હાંકો ને આમ આડાવળી કે પૈડાના નિશાન જોઈ અને અયોધ્યાવાસી નક્કી ન કરી શકે કે ભગવાન કયા રસ્તે ગયા. આમ ખેડૂ કેમ ઉથલ મારે એમ બધી હોય, ઘડી કામ લઈ જાઓ એટલે આડાવળી લીટા થઈ જાય. એટલે અયોધ્યા વાળાને ખબર ન પડે બાપા કોઈને નરનારીને કે રામ કયા રસ્તે ગયા. સવારમાં જ્યાં જોયું ને ત્યાં ભગવાન નથી. દરિયામાં જેમ કે વાણ બુડવાની તૈયારી કેમ બધા ગભરાઈ જાય, એમ બધા ગભરાઈ ગયા. અરે રે ભગવાન અમને છોડી નીકળી ગયા. આનો અર્થ શું થાય બાપા ખબર છે? કે પરમાનંદનો માર્ગ મળી જાય, પરમાનંદ અનુભવાઈ જાય, પછી હુઈ ન રહેવાય. સમજ્યા? પરમ તત્વનું જ્ઞાન થઈ જાય ને કે આને પરમ તત્વ કહેવાય તો હુઈ ન જવાય. સવારમાં જે નિત્યક્રમ છે કલાકનો ઈ કરાય, ભગવાનનું સ્મરણ સત્કર્મ સતત ચાલુ રાખવું. એમ ભજન પૂજન બંધ ન કરી દેવું. શું કામ? જો બંધ કરી દે તો હુઈ ગયા કહેવાય, વળી ભગવાન પાછો પરમાનંદ છટકી જાય બાપા. સમજ્યા? જે પવિત્ર જીવનનો નિર્ણય મજબૂત છે ને એને એમને પકડી રાખવો બાપા. સમજ્યા? કારણ કે નિર્ણય મજબૂત થયા વગર પરમાનંદ નહીં મળે. નિર્ણય મજબૂત થવા જાય કે મારે ઈશ્વર બોલ્યા એમ જ જીવવું છે. આ નિર્ણય જે મજબૂતતા પકડે ને એમ પરમાનંદ હળવે 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 નજીક આવતો જાય બાપા. સમજ્યા? હા, મેં વાત કરી હતી ને કે પેલું ભજન પૃથ્વીનું પંચભૂત શુદ્ધ કરવા પડે.
મૂર્તિ સિદ્ધ થાય એટલે પ્રકાશ, મૂર્તિમાં પ્રકાશ દેખાય. આ એકડે એકથી ભજન કરવું જોઈએ. પછી આ મંત્ર જાપ હારે સદગુરુનો. પછી હું જળ તત્વને શુદ્ધ કરવું પડે. જળ તત્વ શુદ્ધ ક્યારે થાય? પવન તત્વ શુદ્ધ થાય તો જળ તત્વ શુદ્ધ થાય. કેમ? પછી શ્વાસે શ્વાસે સમરણ હાલે. પછી ઉલટ ધારા થાય ને ત્યારે અહીં તાળવામાંથી અમૃત ટપકે, ઈ જળ કહેવાય. એટલું ઈ જળ છે ને ધીમે ધીમે શરીરમાં પ્રવેશ કરે અને આ બધું જળ તત્વ હોય ને એને શુદ્ધ કરે. પછી આકાશ તત્વ એટલે અગમ દેશમાં સુરતા પછી જાય બાપા, સમજ્યા? આ બધી વાતો આમ છે. હવે શું કહે છે કે ભગવાનને ન છોડવા બાપા. પરમાનંદ મળી જાય ને તો હુઈ ન રહેવું, ભજન ચાલુ રાખવું. હવે જેમ ચંદ્ર વગર ચકવી નામનું પક્ષી દુખી થઈ જાય એમ બધા અયોધ્યામાં રહે છે. જુદા જુદા નિયમો પાડ્યા છે બધાએ. આ બાજુ ભગવાન શૃંગેરપુર પહોંચ્યા. સીતા સચિવ સહિત દો ભાઈ શૃંગેરપુર પ્રભુ પહોંચે જાય. શૃંગેરપુર પ્રભુ પહોંચે જાય. શૃંગેરપુર પ્રભુ પહોંચે જાય. શૃંગેરપુર પ્રભુ પહોંચે જાય. ઉતરે રામદેવ ઇસ દીખી. ઉતરે રામદેવ ઈશ્રી ઉતરે રામદેવ સરી દેખી. ઉતરે રામદેવ દેગી. की नहीं दंडवत अरस विशेषी. दंडवत अरण्य सीता सचिव सहित दो भाई. सीता सहित दो भाई शृंगेरपुर पहुँचे प्रभु जाई. शृंगेरपुर पहुँचे प्रभु जाई. शृंगेरपुर पहुँचे प्रभु जाई. शृंगेरपुर पहुँचे प्रभु जाई. ગંગાજીનો કિનારો છે. ભગવાન રથમાંથી નીચે ઉતર્યા, ગંગાજીને પ્રણામ કર્યા અને શું કહે છે અહીંયા ભગવાન ગંગાજીનો મહિમા ગાય બાપા. ગંગાજીનો મહિમા એવો છે, હું તમને સાદો દાખલો આપું. તમે ગંગાજીએ જાઓ અને ડૂબકી મારો 2-3 ને બહાર આવો એટલે તમને થોડુંક તો એવું લાગે બાપા થોડોક ભાર હળવો થયો એવું, એટલો અહેસાસ તો જરૂર થાય. અહીંયા ભગવાન ગંગાજીનો મહિમા બતાવ્યો છે અને થાકને સ્નાન કરીને હળવો કર્યો. ગોસ્વામીજી કે જે શુદ્ધ સચ્ચિદાનંદમય છે એને કાંઈ થોડો બાપા થાક હોય? આ તો મનુષ્ય રૂપે આવ્યા ને એટલે લીલા કરે છે. હવે ગોસ્વામીજી શું કહે છે, આ બાજુ નિષાદને સમાચાર મળ્યા છે પણ નિષાદરાજ આવે એ પેલા 5:30 થયા, તમે જળારામ પી લ્યો. મને અહીંથી કહેવામાં આવ્યું હતું કે બાપા 5:30 બાપુ પાણી